નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશન કર્યા બાદ મહિલાઓને પરત ઘરે મોકલવા માટે એમ્બ્યુલન્સમાં ઠાંસીને ભરવામાં આવી। અર્ધબેભાન અવસ્થામાં મહિલાઓને સુવડાવવાની જગ્યાએ એમ્બ્યુલન્સમાં ઠાંસીને બેસાડીને 40 કિલોમીટર સુધીની મુસાફરી કરાવવામાં આવે છે। નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર ગુરુવારે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવે છે। દૂર દૂરના ગામોમાંથી મહિલાઓ ઓપરેશન કરાવવા માટે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચે છે। આ કુટુંબ નિયોજનના ઓપરેશન કર્યા બાદ મહિલાઓની સ્થિતિ સારી નથી હોતી। અર્ધબેભાન અવસ્થામાં હોય મહિલાઓ। જ્યારે નસવાડી તાલુકાના પિસાયતા અને કુકરદા ગામની મહિલાઓ ઓપરેશન કરવા માટે આવી અને ઓપરેશન કર્યા બાદ પરત ઘરે મોકલવા માટે નસવાડી તાલુકાના તણખલા ખાતેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવીને તેઓના ઘરે મૂકવા જવા માટે એકસાથે 5 મહિલાઓને બેસાડવામાં આવી। જ્યારે પરિવારના એક જણને એક મહિલા સાથે બેસાડવામાં આવે છે। આમાં કુલ 10 જેટલા લોકોને એમ્બ્યુલન્સમાં ઠાંસીને બેસાડવામાં આવ્યા। આમ તો આ મહિલાઓને ઓપરેશન બાદ એમ્બ્યુલન્સની સીટ પર સુવડાવીને મોકલવાની હોય, પરંતુ આરોગ્ય વિભાગ તેઓ પાસે આવતી ગ્રાન્ટ ઓછી વપરાય તે માટે આવી કામગીરી કરે છે। કોઈ મહિલાને ઓપરેશન બાદ કોઈ તકલીફ ઊભી થઈ જાય તો જવાબદાર કોણ રહેશે? આવી રીતના કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ મહિલાઓને લઈ જવામાં આવે છે અને મહિલાઓની હાલત જેના કારણે તમે જોઈ જ શકો છો। એક તરફ મહિલા સશક્તિકરણની વાતો સરકાર કરે છે અને બીજી તરફ મહિલાઓને આ રીતે ટોર્ચર કરવામાં આવે છે, દુઃખ પહોંચાડવામાં આવે છે।